સુરતે સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર અપાવનાર સફાઈ કર્મચારીઓનું જ કોન્ટ્રાક્ટર શોષણ કરે છે. સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે જીગર ટ્રાન્સપોર્ટ કંપનીમાં કર્મચારીઓએ કહ્યું હતું કે ટ્રાન્સપોર્ટ દ્વારા ઓછા પગારમાં શોષણ કરવામાં આવે છે. ડ્રાઈવરનો 8,500 અને સફાઈ કર્મચારીનો 7,000 પગાર આપવામાં આવે છે. આટલા ઓછા પગારમાં 12 થી 14 કલાક કામ કરાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવાની ચીમકી અપાઈ છે. જો સફાઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીએથી કાઢી મૂકવામાં આવે છે અથવા તો હાજરી પુરાવવામાં આવતી નથી. ત્યારે પગાર વધારવામાં આવે અને શોષણમાંથી મુક્ત કરવામાં આવે તેવી સફાઈ કર્મચારીઓએ માંગણી કરી હતી. મનીષાબેન વાઘેલા. મનીષાબેન, શું તકલીફ છે? કઈ રીતની હેરાન? અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે. અમે ફેરા પણ બરાબર મારી તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે. આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગર ટ્રાન્સફરમાં, ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને. નકર અમારો જે કાનજી જેઠ હતો ને, એક નંબર જેઠ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં. અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું ગાચીને દીવું હોય ગમે તે થયું હોય, અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે. અને આ અમારા પેટનો નિવાલો છે ને, એવું નહીં ચાલે છે. અમારો તો અમારો એટલે અમારો જીવ હાથમાં આખો પડે છે. હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે. અમે કામ જ કર્યા રાખીએ. તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો. અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું. અને અમને પગાર બાબતની તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરો અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ. એવું કચરું ભરીએ ને કે આ ટાટિયા ને કમર રોવા જેવા થઈ જાય. પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને. અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ. પણ અમારો ખાલી પગાર તો બરાબર આપો. અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે. અમને બીજું કોઈ કામ પણ નથી ભાવતું. એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે. તો આ શેઠ નવા આવી ગયા તો અમારું ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો. બધાને ઉતારી નાખો તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું. અમારી કચરામાં જ જિંદગી ગઈ. અમારે એટલો જ ન્યાય છે. બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે. અમારા છોકરા નાના નાના છે, એ પણ મોટા ભણીને થાય. એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે. અગર અમે કમાશું તો અમારે આગળ થશે ને કઈ. નકર અમારી જોડે તો કાંઈ નથી. શું છે? બીજ નીચે રહેવાની અમારી હાલત છે.